અમરેલી જિલ્લાના રાજુલા ખાતે નેશનલ હાઈવે પર પ્રેમ પ્રકરણને લઈને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પ્રેમી યુવકના અપહરણ દરમિયાન તેની માતાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે। માહિતી મુજબ રાજુલાના પીપાવાવ પોર્ટ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે જાહેરબાજ આરોપીઓએ યુવક ભાવેશ ભીલનું અપહરણ કર્યું હતું। સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે હવે સામે આવી છે। અપહરણ દરમિયાન યુવકની માતાએ વચ્ચે પડી પોતાના દીકરાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે આરોપીએ નિર્દયતાથી તેના પર કાર ચડાવી દીધી હતી। ગંભીર ઈજાઓના કારણે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટના બાદ પોલીસે તાત્કાલિક પીછો કરી અપહરણકર્તાઓના ચુંગાલમાંથી યુવકને સુરક્ષિત છોડાવ્યો। વધુમાં જે ફરિયાદી છે એમનું અપહરણ કરી અને એમને ખારા ગામે તથા મહુવા મુકામે લઈ જઈ અને માર મારેલ છે। આ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। ગુનાના કામે 3 મહિલા આરોપી જ્યોતિબેન, કાજલબેન અને જાનુબેન એમની ધરપકડ કરી એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા છે અને અન્ય આરોપીઓને પકડવા માટેની ગતિવિધિ ચાલુ છે। આ ગુનાની તપાસ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ વિજયસિંહ રાઠોડ સંભાળી રહ્યા છે।